નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી, નોકરીની અછત, લાચાર વિદ્યાર્થીઓને મજૂરી કામ માટે પણ ફાંફા। દેશમાં 30માંથી 6 રાજ્યોના મુખ્યમંત્રી લઘુમતી સમુદાયના છે, એક પણ મુસ્લિમ નથી। હાલ ભાજપમાં ઉત્તરાધિકારીને લઈને લડાઈ ચાલી રહી છે। પીએમ મોદી અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી તરીકે જોવા માંગે છે। પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ખૂની ખેલ, ટીએમસી નેતાની હત્યા। બંગાળને હવા યુપી અને રાજસ્થાન પહોંચી મુસ્લિમોને ઓબીસી અનામત આપવાની સમીક્ષા કરશે। દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ 300 યુનિટ વીજળી મફત આપવા આમ આદમી પાર્ટીની માંગ। હવેથી લગ્નનું પ્રમાણપત્ર મેળવવું ભારે મુશ્કેલ, નવા પરણેલા યુગલે લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે દહેજની વિગતો પણ અપડેટ કરવી પડશે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તો 27 જૂને ચૂકવવામાં આવશે। બ્રિટનમાં ગ્રેજ્યુએટ વિઝા રૂટ જારી રાખીને સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓને આપી રાહત। પેલેસ્ટાઇન ઉપર ઇઝરાયેલને હુમલો બંધ કરવા આંતરરાષ્ટ્રીય કોર્ટનું ફરમાન। બિલ્ડરો સાવધાન, પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ થતા ફ્લેટનું વેચાણ રોકી દેવા રેરાનો આદેશ। નકલી બિયારણ, ખાતર અને દવા સામે સરકારની મોટી કાર્યવાહી, 1,68,00,000નો જથ્થો કરાયો સીલ। ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી હીરો ઇલેક્ટ્રિક, ઓકિનોવા અને બેલેનિંગ કંપની બ્લેકલિસ્ટમાં। આ કંપનીની ગાડીમાં ગ્રાહકોને સબસિડીનો લાભ નહીં મળે। ચારધામની યાત્રા પર અત્યાર સુધીમાં 52 શ્રદ્ધાળુઓના મોત, કેદારનાથ ધામમાં મૃત્યુનો આંક 23 પર પહોંચ્યો। યુરોપિયન દેશોના યુનિયન ઈરાનના રક્ષામંત્રી સહિત 9 સંસ્થા પર લાદશે પ્રતિબંધ। આતિશીનો મોટો આરોપ, એલજીએ ઇન્ડિયા બ્લોકના સ્ટ્રોંગ હોલ્ડર વાળા ક્ષેત્રમાં ધીમું મતદાન કરવા આપ્યો છે આદેશ। વિદ્યાર્થીઓને મોટી રાહત, ટ્યુશન ક્લાસના સંચાલકોએ લીધો મોટો નિર્ણય, બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ। બ્રિટનમાં ચૂંટણીની જાહેરતાને કારણે ભારત સાથે એફટીએમાં ફરી વિલંબિત થવાની શક્યતા। સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા સરકારે લીધો વધુ એક નિર્ણય, બિલમાં કરાયા મોટા ફેરફારો। મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો તૈયાર, હીરાના ભાવ ઘટતા નુકસાન। કેમિકલ સેક્ટરની 2 દિગ્ગજ કંપનીઓએ હાથ મિલાવ્યા, આરતી ઇન્ડસ્ટ્રીઝ અને યુપીએલ દ્વારા કેમિકલ સપ્લાયર માટે જેવીની રચના કરાઈ। ઇઝરાયલ બગડ્યું, 3 દેશોના રાજદૂતોને બોલાવીને આપી ચેતવણી। ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવું જરૂરી છે, નહીં તો કાર્ડ બંધ કરી દેવામાં આવશે। વોટિંગ ડેટા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 48 કલાકની સમયમર્યાદા પર એડીઆરને મોટો ફટકો। કલકત્તા હાઈકોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ટીએમસી વિરુદ્ધ ભાજપની જાહેરતા પર પ્રતિબંધ મૂક્યો, બીજેપી સુપ્રીમ કોર્ટ પહોંચી। ઇમિગ્રેશન પરમિટમાં કાપ મુકાતા કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં કર્યું વિરોધ પ્રદર્શન। ભારત સાથે સંબંધો સુધારવા માલદીવ સરકાર ટૂંક સમયમાં શરૂ કરશે રૂપે યોજના। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુએસની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપતા આદેશ પર હસ્તાક્ષર કર્યા। ઇમ્પેક્ટ કાયદા હેઠળ નામંજૂર બાંધકામો પર તૂટી પડશે અમદાવાદ કોર્પોરેશનનો નિર્ણય, રાજકોટમાં શું થશે? રશિયા અને ભારતનું નવું સાહસ, નવા પરમાણુ રિએક્ટર બનાવવામાં રશિયા આપશે સહયોગ। ગુજરાતની જનતાને પડશે મોટો ફટકો, આ મહિનેથી જંત્રીના ભાવમાં કરાશે વધારો। પીએમ મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યું, મારી પાછળ રડવાવાળું કોઈ નથી, હું દેશ માટે જીવું છું।
14 જૂન પછી જૂના આધાર કાર્ડ નકામા થઈ જશે. UIDAI દ્વારા જાહેર કરવામાં આવેલી ચોક્કસ માહિતી. રાહુલ ગાંધીની મોટી જાહેરતા, મહિલાઓને 50% અનામત આપીશું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મમતા બેનર્જીને પત્ર લખ્યો, હિંસા બંધ કરવા જણાવ્યું. ગરમીના લીધે સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી સ્થગિત રાખવાની માંગ, ગ્રામ સેવક મંડળની રાજ્ય સરકારને લેખિત રજૂઆત. ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ઘણા લોકો નૂડલ્સ ખાતા જોવા મળે છે, પરંતુ આ નૂડલ્સ ખાવાનું કેટલું સલામત છે કે ખતરનાક છે તે આ વિડીયોમાં જુઓ. કાર એક્સપોર્ટ માટે સરકારે વાહન ઉત્પાદન માટે ભારતને વૈશ્વિક આધાર બનાવવા માટે અપીલ કરી. અમેરિકા કરતાં ભારતીયો અને મંદિરોમાં 3 ગણું વધુ ચોનું, આર્થિક વિકાસમાં મંદિરોની મહત્વની ભૂમિકા. 16-17 જુલાઈના મોહરમના તહેવારને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, 9 ફૂટથી વધુની ઊંચાઈના તાજિયા બનાવવા ઉપર પ્રતિબંધ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે. રાહુલ ગાંધી અને વરુણ ગાંધીના પ્રશ્ન પર મેનકા ગાંધી ખુલ્લેઆમ બોલ્યા, દરેકનો પોતાનો રસ્તો અને ભાગ્ય હોય છે. ચૂંટણી વચ્ચે બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓનો OBC દરજ્જો ખતમ, 17 બેઠકો પર બદલશે સમીકરણો. પંજાબમાં PM મોદીની આજે જનસભા, ખેડૂતો આંદોલન યથાવત રાખશે. અશોક બન્યો અબુ બક્કર, હિન્દુઓને મુસ્લિમ બનાવવાના મોટા ષડયંત્રનો સુરતમાંથી થયો પર્દાફાશ. અરવિંદ કેજરીવાલના રાજીનામાના સવાલ પર મોટું નિવેદન, કહ્યું જો ભાજપ સત્તામાં પાછું ફરશે તો રાજીનામું આપવાનો કોઈ ઈરાદો નથી. POK અને અન્ય દેશની જમીન લઈ લેશું, આ યુદ્ધનું એલાન, બોલ્યા TMC ઉમેદવાર લલિતેશ ત્રિપાઠી. બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ કરીશું, યુપીમાં બોલ્યા અમિત શાહ. કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનું મોટું પગલું, જાહેર કરાયો હેલ્પલાઇન નંબર. 4 જૂનના પરિણામો પર PM મોદીની ગેરંટી, ભાજપ અને શેરબજાર બંને જશ્ન મનાવશે, નવો રેકોર્ડ થાપશે. સ્માર્ટ મીટર પ્રોજેક્ટ બંધ કરો અને વીજળી મફત આપોની માંગ સાથે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગાઝામાં અમેરિકન બંદરેથી સહાય પહોંચાડવાનું શરૂ, 41 ટ્રકમાં રાહત સામગ્રી મોકલાઈ. શક્તિશાળી વાવાઝોડું ઝડપભેર આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગે માછીમારોને એલર્ટ જાહેર કર્યું. કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો પાસે બપોરે 1 થી 4 કામ ન કરાવવા પર સરકારનો આદેશ. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પના ટેકામાં નિક્કી હેલી આવી, બાઇડન ટેન્શનમાં.